નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળી દિનેશ હોલમાં બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ પૂર્વ, પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્ય સંગઠન પદાધિકારીઓ હાજર રહેશે। તો આગામી લોકસભા ચૂંટણી વ્યવસ્થા અને 5 લાખની ભીડને લઈને ચર્ચા કરવામાં આવશે। શહેરના ધારાસભ્યો, સાંસદો, પ્રભારી સંયોજકોની હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશ માટે એક વિચારધારાને આધીન પાર્ટી માટે પરિશ્રમની પરાકાષ્ઠા કરનારો કાર્યકર્તા રહ્યો છે। આદરણીય મોદીજીના નેતૃત્વમાં જ્યારે જનતાનો આટલો અતૂટ વિશ્વાસ હોય, મોદીજીની કાર્યપદ્ધતિ, નાનામાં નાના માનવીના ઉત્થાન માટે એમને કરેલા અનેક પ્રયાસો અને મોદીની ગેરંટી જ્યારે દેશની જનતા સ્વીકારતી હોય ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તા ઉત્સાહમાં હોય અને પ્રજાનો સમર્થનથી અમે આ વખતે 26 બેઠક 5 લાખથી વધુના માર્જિનથી અચૂક જીતીશું। આ હેટ્રિકમાં 26 બેઠકો તો જીતવી જ, અને આ હું વિનમ્રતાથી કહું છું, પરંતુ આત્મવિશ્વાસથી કહું છું। આ વખતનો માહોલ એવો છે કે 5 લાખની લીડ સાથે 26 બેઠક જીતવાનો છે અને એનો સંકલ્પ આજે અહીંયા એ વિષયની ચર્ચા પણ થશે। તો સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો આપવા માટે। સંજય, હાલ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં તૈયારીઓ તેજ છે, કેવા છે તેના દ્રશ્યો, શું વધુ વિગત? બિલકુલ મિત્તલ, લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં જે છે તે ચૂંટણીની તૈયારીઓને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે અને હું અહીંયા સીધા દ્રશ્ય મિત્તલ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ અમદાવાદના દિનેશ હોલમાં જે છે ભાજપ શહેરની જે છે તે બૃહદ બેઠક જે છે તે મળી છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ છે કે જેઓ થોડી વારમાં અહીંયા પહોંચશે ને સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ધારાસભ્ય, સંગઠન પદાધિકારીઓ જે છે કે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને લોકસભાની ચૂંટણી જે આગામી આવી રહી છે અને તેને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા અને સાથે સાથે 5 લાખની લીડ સાથે જે લોકસભાના દરેક ઉમેદવાર જે છે તે જીતે તે પ્રકારની રણનીતિ જે છે તે ઘડવામાં આવી રહી છે અને તેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને શહેરના ધારાસભ્યો, સાંસદો, પ્રભારી સંયોજકો જે છે કે તેઓને આ જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે। એટલે કહી શકાય કે ભાજપે અલગ અલગ રણનીતિ જે છે તે 5 લાખની લીડ સાથે લોકસભા બેઠકના જે ઉમેદવાર જીતે તે પ્રકારની રણનીતિ ઘડી છે અને તેને ચર્ચા જે છે તે આ બૃહદ બેઠકમાં થવાની છે। એક તરફ યુવા મતદારો જે છે તેઓને ભાજપ સાથે જોડવા અને બીજી તરફ મહિલાઓ જે છે તેઓ પણ ભાજપ સાથે જોડાય અને તે પ્રકારની રણનીતિ જે છે તે રહેશે। એટલે કે વધુને વધુ લીડ સાથે ભાજપના ઉમેદવાર લોકસભા બેઠક પરથી જીતે અને 5 લાખની લીડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। એટલે કે અત્યારે છેલ્લી 2 ટર્મથી ગુજરાતની 26 બેઠક જે છે તે ભાજપ તો હસ્તગત કરી રહ્યું છે, પરંતુ હવે જ્યારે ભાજપ 26 બેઠકની હેટ્રિક ની તૈયારી કરી રહ્યું છે અને સાથે સાથે 5 લાખની લીડ સાથે ભાજપનો ઉમેદવાર લોકસભા બેઠક પરથી જીતે તે પ્રકારની તૈયારી અને તે પ્રકારની રણનીતિ જે છે તે જોવા મળી રહી છે અને એ પ્રકારની ચર્ચા જે છે તે આ ભાજપની આ જે બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ને તેમાં થશે। જી બિલકુલ સંજય, અને આ સાથે ભાજપની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એટલે કે અન્ય પક્ષના ચહેરાઓ પણ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે। તો આ વખતની લોકસભા ચૂંટણીમાં જે ચર્ચાની વાત કરવામાં આવી, ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની પણ ચર્ચા થઈ રહી છે। આજે કયો મહત્વનો મુદ્દો રહેશે, આજે કઈ ચર્ચા રહેશે આ બેઠકમાં? ચોક્કસથી મિત્તલ જે છે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ચોક્કસથી જે ભાજપનો ટાર્ગેટ જે છે તે ચોક્કસથી એ છે કે 5 લાખની લીડ સાથે ભાજપનો ઉમેદવાર જીતે અને તેને લઈને તમામ પ્રકારની રણનીતિ જે છે અને તમામ પ્રકારના પાસાઓ જે છે તેને ધ્યાને રાખવામાં આવ્યા છે। એક તરફ જે ભાજપ જે સરકારની યોજનાઓ છે કે જેનો લાભ જે લાભાર્થીઓને મળી રહ્યો છે
તો તેનાથી અવગત કરાવવા લોકોને એક રણનીતિ એ છે। આ ઉપરાંત જે અન્ય પક્ષમાંથી પણ જે લોકોને છે તે ધારાસભ્યો હોય કે પછી નેતા હોય તો તેઓને જોડવાના જે છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। બીજી રણનીતિ જે છે કે તે ભાજપ છોડીને કોઈ પણ કારણોસર નારાજ થઈને જે અન્ય પક્ષમાં ગયા હોય તેઓએ પક્ષાંતર કર્યું હોય તો તેઓને પણ ભાજપમાં જોડવાની રણનીતિ જે છે તે પણ કરવામાં આવી રહી છે। એટલે કે અલગ અલગ પાસાઓ જે છે તેઓને ધ્યાને રાખી અને 5 લાખની લીડ સાથે ભાજપના ઉમેદવાર લોકસભા બેઠક પરથી જીતે તે પ્રકારની રણનીતિ જે છે તે ઘડવામાં આવી છે અને એ પ્રકારનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એ તમામ પ્રકારની ચર્ચા જે છે તે આ બૃહદ બેઠકમાં થવાની છે। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। અન્ય મહત્વના સમાચાર, અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવાયેલા ટાયર કિલર બમ્પ પ્રોજેક્ટનું બાળમરણ થયું છે, કારણ કે રોંગ સાઈડ વાહન ચાલકોને રોકવા બનાવેલા ટાયર કિલર બમ્પ ગાયબ થઈ ગયા છે। ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવવામાં આવેલા કિલર બમ્પ કાઢી દેવામાં આવ્યા છે। રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકવા માટે ઓગસ્ટ 2023માં આ કિલર બમ્પ નખાયા હતા। થોડા દિવસ બાદ જ બમ્પ પરના ખિલ્લાઓ તૂટી ગયા હતા અને હવે આખા કિલર બમ્પ જ ગાયબ થઈ ગયા છે। અમદાવાદમાં રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકોને અટકાવવા માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને એ નવતર પ્રયોગ છે ટાયર કિલર બમ્પનો। અમદાવાદનો આ ચાણક્યપુરી બ્રિજ પાસે પહેલી વાર જ્યારે નવતર પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે અહીંયા ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હવે આ ટાયર કિલર બમ્પ જે છે તે કાઢી નાખવામાં આવ્યા છે। એટલે કે જે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો ટાયર કિલર બમ્પનો તેનું બાળમરણ થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। અહીંયા માત્ર ને માત્ર બ્રિજ પાસે ટાયર કિલર બમ્પનું બોર્ડ જ રહ્યું છે, જે સ્પષ્ટ જોઈ શકાય છે અને રોંગ સાઈડ વાહન ચાલકો હવે બે રોકટોક નીકળી રહ્યા છે, કારણ કે હવે અહીંયાથી ટાયર કિલર બમ્પ નીકળી ગયા છે। એટલે કે જે પ્રોજેક્ટ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકોને રોકવા માટે, પરંતુ એ પ્રયોગ જે છે તેનું બાળમરણ અહીંયા જોવા મળી રહ્યું છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હરણી દુર્ઘટના બાદ અમદાવાદના ડીઈઓ એક્શન મોડમાં આવ્યા છે। વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ ડીઈઓનું નિવેદન સામે આવ્યું છે। પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચાલે, મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે। રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા માટે પણ સૂચના આપી છે। કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં જ્ઞાન પણ વધતું હોય છે, પરંતુ આ પ્રવાસની મંજૂરી વગર કોઈ પણ શાળા પ્રવાસ ખેડે તો એ બિલકુલ ગેરકાયદેસર કહી શકાય અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ તેમની સામે દંડ પણ થઈ શકે અને વધુમાં અમારી વડી કચેરી દ્વારા જે કોઈ આગળની સૂચનાઓ મળે તે પ્રમાણે એને એમની સામે કાયદેસરના પગલાં લઈ શકાય અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે। એટલે એવું નથી કે આમાં ગંભીરતા રાખી ન શકાય, ગંભીરતા રાખીને જ તમામ શાળાઓએ મંજૂરી ખેડવી જોઈએ। મંજૂરી વગરની કોઈ પણ પ્રકારની પ્રવાસ ન કરવો તે મારી સ્પષ્ટ સૂચના છે। જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલ, ધોરણ 10માં વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવે તે માટે આ પહેલ કરવામાં આવી છે। ધોરણ 10ના 5 મુખ્ય વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ મુજબ લેવાશે, એટલે કે આજથી 6 ફેબ્રુઆરી સુધી આ પ્રી બોર્ડ પરીક્ષા યોજાશે। પરીક્ષામાં પ્રશ્નપત્ર, સીસીટીવી સ્ક્વોડ પણ આવશે। પ્રી બોર્ડ પરીક્ષામાં અમદાવાદ શહેરની 552 શાળાઓમાં પરીક્ષા યોજાશે, જેમાં કે ગુજરાતી માધ્યમના 27,058 અને અંગ્રેજી માધ્યમના 13,810 શાળાઓમાં પરીક્ષા, હિન્દી માધ્યમના 5,237 મળી અને કુલ 46,105 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદ શહેરના 46,000 જેટલા વિદ્યાર્થીઓને 552 જેટલી શાળાઓના આ કુલ વિદ્યાર્થીઓમાં આ વખતે પ્રી બોર્ડ પરીક્ષાનું આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રિલિમ પરીક્ષામાં આ વખતે મુખ્ય 5 વિષયો ધોરણ 10ના એ બોર્ડની પરીક્ષા પ્રમાણે જ હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકરની સાથે સાથે બાળકોને એમાં આત્મવિશ્વાસનો વધારો થાય તે માટે
સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી અમે પ્રશ્નપત્રો તમામ શાળાઓને અનુભવી શિક્ષક દ્વારા પ્રશ્નપત્રો કઢાવીને આપ્યા છે. એટલે બહારથી પ્રશ્નપત્ર આવે એનો એક અનુભવ થાય, સાથે સાથે આ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ લઈને આખું એક સિરિયસનેસ આવે કે ખાખી સ્ટીકર અને બારકોડ સ્ટીકર શું હોય છે એનો પ્રથમ અનુભવ છે. એટલા માટે રાજકોટથી મહત્વના સમાચાર. રાજકોટ જિલ્લામાં સિંહે ફરી લોકોમાં ભય ફેલાવ્યો છે. ગોંડલ પંથકમાં સિંહે મારણ કરતા ફફડાટ ફેલાયો. દેરડી નજીક ધનાળા ગામની સીમમાં સિંહે મારણ કર્યું. સ્થાનિકો અને ખેડૂતોમાં ડરનો માહોલ છે. ગોંડલ ફોરેસ્ટના અધિકારી અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આણંદના ઉમરેઠમાં આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા વિવાદ સર્જાયો છે. આચાર્યએ બાળકને છાતીના ભાગે લાત મારતા બાળક ઇજાગ્રસ્ત થયો હતો. સુંદરપુરા પ્રાથમિક શાળાના આચાર્યએ ભૂલથી લાત વાગી હોવાની કબૂલાત કરી છે. ત્યારે આ મામલો ઉગ્ર બનતા આચાર્યએ સારવારની પણ તમામ જવાબદારી ઉઠાવી છે. સોમનાથમાં મેગા ડિમોલિશન. સોમનાથ નજીક મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી. 17 વીઘા વિશાળ જગ્યા પર ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે વહીવટીતંત્ર હાજર રહ્યું. અગાઉ ગેરકાયદે દબાણોને ડિમોલિશન કરી હટાવાયા હતા. ફરી એક વખત સોમનાથ નજીક અને તેમની આસપાસનો જે વિસ્તાર છે તેમાં ગેરકાયદેસર દબાણો જે કરેલા હતા તેમને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. હું મારી પાછળના જે દ્રશ્યો છે તેમાં બતાવીશ. ખાસ કરીને અત્યારે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા જેસીબીની મદદ લઈ અને જે ગેરકાયદેસર દબાણો હતા તેમને દૂર કરવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે આજે તમામ એ જગ્યાઓ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણ કરેલા હતા, કાચા મકાનો છે તે બનાવવામાં આવેલા હતા અને તે તમામ જગ્યાઓ પર હાલ પોલીસનો સુસ્ત બંદોબસ્ત રાખી અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા આ દબાણો છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જાણવા મળતી માહિતી મુજબ કહી શકાય કે 17 થી 18 વીઘા જેટલી જે જમીન છે તેમની અંદર આ જે ગેરકાયદેસર બાંધકામો છે તે કરેલા હતા અને તેઓને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે ભૂતકાળમાં પણ આ પહેલાં 9000 ચોરસ મીટરમાં આ જે ગેરકાયદેસર બાંધકામો છે તે કરેલા હતા તેમને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત આજે આ જે ગેરકાયદેસર દબાણો છે તેમને દૂર કરવાની કામગીરી છે તે વહેલી સવારથી હાથ ધરવામાં આવી રહી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો સોમનાથના દ્રશ્યો જ્યાં મેગા ડિમોલિશન થઈ રહ્યું છે. મરીન પોલીસ ચોકી આસપાસના તમામ વિસ્તારમાં હાલ કામગીરી હાથ ધરાઈ છે. 17 વીઘા જેટલી જમીન પર ગેરકાયદેસર જે પણ દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે અગાઉ પણ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી અને દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. મરીન પોલીસ ચોકી વિસ્તારમાં હાલ કામગીરી કરવામાં આવી રહી છે અને 17 વીઘા જેટલા જમીન પર જે પણ દબાણો છે તેને હાલ દૂર કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આ મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. સવારથી આ કામગીરી હાથ ધરાઈ છે. જે પણ ગેરકાયદેસર દબાણ છે, જે પણ ગેરકાયદેસર મિલકત છે તેને તોડી પાડવામાં આવી રહી છે. સોમનાથથી આ દ્રશ્યો કે જ્યાં તંત્રએ મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. તો સોમનાથ દરિયા કિનારા નજીક ગેરકાયદે દબાણો હટાવવા મામલે એસપીની પ્રતિક્રિયા. કુલ 3 હેક્ટર જમીન પરથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તમામ જગ્યા સરકારી અને મંદિર ટ્રસ્ટની હોવાથી ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ છે. 2 દિવસ અગાઉ તમામને નોટિસ અપાઈ હતી અને જેમાં કેટલાક લોકોએ સહયોગ પણ આપી જાતે સામાન હટાવ્યો. દબાણ હટાવ કામગીરીમાં 2 એસઆરપી કંપની અને 500 પોલીસ જવાનો સહિત અધિકારીઓને હાલ તૈનાત કરાયા છે. સ્થળ પર હાજર છે. સત્તર વીઘા જમીન પર ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે. મેગા ડિમોલિશનની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સોમનાથથી આ દ્રશ્યો અગાઉ પણ આ જ રીતે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું અને આજે ફરી એકવાર સોમનાથમાં મેગા ડિમોલિશન થઈ રહ્યું છે. તંત્રએ હાલ કડક કાર્યવાહી કરી છે. જે પણ ગેરકાયદેસર મિલકતો છે તેને હટાવવામાં આવી રહી છે. જોકે ઘણા લોકોએ સહયોગ પણ આપ્યો છે અને પોતાનો સામાન પહેલા જ હટાવી લીધો છે. 2 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને આજે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેટલાક લોકોએ જાતે જ પોતાનો સામાન લઈ લીધો છે ત્યાંથી અને હાલ પોલીસ કાફલો પણ
તૈનાત રખાયો છે. 17 વીઘા જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરાઈ રહ્યા છે. આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલેશન અત્યારે કરી રહ્યા છીએ. ટોટલ 2 SRP કંપની અને 500 પોલીસ એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે. અમે આ આખો જે એરિયા છે 15 વીઘાનો, એ આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે. હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે. લોકોના ઘરમાં પગડૂબ પાણી ભરાવાની આ તસવીર છે રાધનપુરની. આ ચોમાસાના દ્રશ્યો નહીં પરંતુ ભર શિયાળાના છે. રાધનપુરમાં તંત્રના પાપે લોકોના ઘર અને ખેતરમાં પાણી ભરાયા. ફરી એકવાર રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ. ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે. હાલ આ કેનાલ ઓવરફ્લો થતા 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યા, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો. ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેમને વેઠવું પડે છે. માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતોની માંગ છે. હાલ તો ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ રહી છે. હું આજે મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું. વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કંઈક આ રીતે રાજીનામાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો. ઘણા સમયથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી અટકળો ચાલતી હતી. અંતે ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ભર શિયાળે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગાંધીનગર પહોંચી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાને પોતાનું રાજીનામું આપી કેસરિયા કરવાની જાહેરાત કરી. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ સાથે પહોંચી રાજીનામું આપી કહ્યું કે મારી કોઈ મજબૂરી નથી, મને કોઈ લોકસભા વિધાનસભાની પ્રોમિસ નથી, પાર્ટીનો આદેશ હશે તો ચૂંટણી લડીશ, મને કોઈ મંત્રી પદની પણ ઓફર નથી. આ સાથે ગુજરાતમાં એક જ માસમાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા વિધાનસભા ખંડિત થઈ ગઈ છે. એક જ માસમાં કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ, CJ ચાવડાએ રાજીનામું આપ્યું. આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. હવે અપક્ષના ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપ્યું. આ સાથે જ ભાજપના ડોક્ટરનું વધુ એક ઓપરેશન સફળ રહ્યું. 4 ધારાસભ્યના રાજીનામા બાદ વિધાનસભાની બેઠકો 182 માંથી 178 થઈ ગઈ છે, જેમાં ભાજપ 156 ધારાસભ્ય, કોંગ્રેસના 15 બચ્યા, અપક્ષના ઘટીને 2 અને આમ આદમી પાર્ટી અને NCPના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસ MLAના રાજીનામા પર બોલ્યા ચુડાસમા. ગીર સોમનાથના કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ નથી, જેમને જવું છે એ જવાના છે. તો રાજીનામાની અટકળોને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ફગાવી. લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. ગુજરાતમાં તૂટતી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ગુજરાતમાં ધામા નાખ્યા. કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. સ્ક્રીનિંગ કમિટીની રચના થયા બાદ પહેલીવાર મળી બેઠક. બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. ગુજરાત સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન રજની પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લોકસભા માટે ઉમેદવાર પસંદગી અંગે ચર્ચા થઈ. કેવા ઉમેદવાર પસંદ કરવા તે મુદ્દે મંથન થયું. ચર્ચા બાદ પેનલ નામ તૈયાર કરી દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તે મુદ્દે પણ વાતચીત થઈ. ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજનીભાઈ પાટીલે હુંકાર કર્યો કે ગુજરાતમાં વધારેમાં વધારે તાકાતથી લડીશું ચૂંટણી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ગ્યાસુદ્દીન શેખ, લાલજી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા. તો કોંગ્રેસ MLAના રાજીનામા પર મુકુલ વાસનિકે કહ્યું કે કોંગ્રેસ વિચારધારાવાળા લોકો મજબૂતીથી રહેશે. નારાજ નેતાઓ સાથે વાતચીત કરીશું. છોડી ગયેલાઓની અલગ અલગ સ્થિતિ હશે. રાજ્યમાં શિયાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. કડકડતી ઠંડીમાં ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે. સુસવાટા મારતા પવનમાં લોકો થર ધ્રુજી રહ્યા છે. ત્યારે 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો. રાજ્યમાં હાલ નલિયા 8.2 ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા અને વડોદરામાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, ભુજ, અમરેલી, કેશોદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં તાપમાનમાં વધારો થશે, એટલે કે ઠંડી ઘટશે, લોકોને ઠંડીથી રાહત મળશે. રાજકોટના રેલનગર વિસ્તારમાં RMCની કચેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. 2019માં બનેલી સોસાયટીના પાણીના વેરાનું બિલ 28 લાખ ફટકારી દેવાતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીને 28 લાખનું બિલ ફટકારી
પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. મહિલાઓ આ અંગે રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચી હતી. મહિલાઓનો આરોપ છે કે 5 વર્ષથી બિલ આપ્યા વગર પેનલ્ટી ચઢાવી વ્યાજ ચઢાવી એક સાથે 28 લાખનું બિલ સોંપાયું છે. સોસાયટીમાં હાલ 308 ફ્લેટ છે, જેમાં 165 પરિવાર રહે છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે પાણી કનેક્શન ફરીથી શરૂ કરી દેવામાં આવશે. જો કે સરકારના નિયમ મુજબ તેમણે બિલ તો ભરવું જ પડશે. તેમને મુદત વધારી દેવામાં આવશે. સાથે જ દાવો કર્યો કે બિલ ક્યારેય કોઈના ઘર સુધી પહોંચાડવામાં નથી આવતું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ઘરે પહોંચાડવાની સિસ્ટમ બંધ થઈ ચૂકી છે. હવે અમે જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છીએ તે નિહાળી પાણીપુરીના રસિયાઓ બીજી વાર પાણીપુરી નહીં ખાય. પાણીપુરીના પ્યાસાઓ જુઓ આ દ્રશ્યો. પાણીપુરીની મજા બીમારીની સજા આપનારા ખતરનાક દ્રશ્યો છે વડોદરાના. વડોદરા શહેરના દાંડિયા બજાર રોડ પર પાણીપુરીના લારી ધારક દ્વારા ફૂટપાથ પર ખુલ્લેઆમ તપેલામાં પગથી બટાકા ધોતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે તંત્ર દોડતું થયું હતું. વિડીયો વાયરલ થતાં જ લારી ધારક લારી બંધ કરી ફરાર થયો છે. પાણીપુરીના ચટકો લેતા શહેરીજનો માટે આ ચોંકાવનાર. વેલકમ બેક. ગાંધીનગરથી મહત્વના સમાચાર. મનપાએ ભરતીના નિયમમાં ફેરફાર કર્યો છે. 12 પાસની જગ્યાએ સ્નાતકની લાયકાત જરૂરી. અગાઉ ક્લાર્કની ભરતી 12 પાસ પર જાહેર થતી હતી, તો હવે ગ્રેજ્યુએટ જ પરીક્ષા આપી શકશે. ગ્રેજ્યુએટ થયેલા જ ભરતીમાં પરીક્ષા આપી શકશે. વયમર્યાદા પણ 20થી વધારી 35 વર્ષ કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂરી મળી ચૂકી છે. વયમર્યાદા પણ 20થી 35 વર્ષ કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્તને મંજૂરી મળી. અમદાવાદના નરોડા કઠવાડા રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા. તંત્રની ધીમી કામગીરીના પગલે ડ્રેનેજ પાણી એક થયું અને સાથે ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા. ગટરના પાણી ફરી વળતા અવરજવર કરતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ. સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં રહેણાંક મકાનમાં દેશી દારૂ વેચતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. ખારાઘોડા ગામનો વિડીયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ પહેલા અનેક વખત ખારાઘોડા ગામમાં દેશી દારૂ વેચાતો હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી છે અને તેવામાં રહેણાંક મકાનમાં દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ચૂક્યા છે. ત્યારે 48 દિવસ પહેલા મહેસાણાના ખેરાલુ શહેરના યુવાનોની ટીમ વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરથી અખંડ જ્યોત લઈ અને અયોધ્યા રવાના થઈ હતી. રામલલ્લાના દર્શન કરી યુવાનોની આ ટીમ ખેરાલુ પરત પહોંચી છે. યુવાનોએ 48 દિવસની પદયાત્રાનો અનુભવ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે 48 દિવસની પદયાત્રા દરમિયાન અમે 5 લાખ લોકોને રૂબરૂ મળી શ્રી રામનો સંદેશ સાથે પહોંચવામાં સંકલ્પ કર્યો હતો. પહોંચવાનો એક સંકલ્પ કર્યો હતો અને જેની સામે 15 લાખ લોકો સાથે મુલાકાતો કરી રામ ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. અને નવી મૂર્તિની અમે જ્યારે દર્શન કર્યા, રામલલાના દર્શન થયા, જાણે સાક્ષાત અંદર પ્રભુ શ્રી રામ હોય એ રીતની અનુભૂતિ થઈ. અને દરેક યાત્રાળુને 48 દિવસ અમને ચાલતા ચાલતા થયા. 48 દિવસમાં એક પણ યાત્રાળુ ક્યાંય નથી બીમાર થયા કે નથી અમને પ્રભુ શ્રી રામના લીધે કોઈ તકલીફ પડી અને સરસ યાત્રા પૂરી કરી. બનાસકાંઠાના લાખણીના મોરાલમાં મારામારી થઈ. મોરાલ ગામની સ્કૂલ બહાર મારામારીના દ્રશ્યો સામે આવ્યા. લાકડી અને ધોકાઓથી મારામારીનો વિડીયો વાયરલ થયો છે. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે કેટલાક લોકો આમને સામે આવી ગયા. મારામારીમાં 4થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. જોકે આ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ.